કાંકરેજ તાલુકાના ખારિયા ગામનો મેહુલ કનુજી ઠાકોર નામનો 15 વર્ષીય કિશોર કોઈ અગમ્ય કારણોસર પડતું મૂક્યું હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી, ત્યારે સ્થાનિક લોકોને ખબર પડતા ખારિયાની રૂની નર્મદા મુખ્ય કેનાલ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં કિશોરને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી। જો કે હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી, પરંતુ ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ કિશોર કોઈને ઘરે કહ્યા વગર નીકળી ગયો હતો અને નર્મદા કેનાલમાં છલાંગ લગાવી હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે। ત્યારે હવે સ્થાનિક ગામના જાગૃત નાગરિક દ્વારા કાંકરેજ મામલતદાર તેમજ થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, જેમાં થરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરાઈ છે। જો કે એક તરફ ભાદરવી પૂનમના મેળામાં પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત છે, તો બીજી તરફ બે રજા હોવાથી સરકારી તંત્રના અધિકારી હાજર ન હોવાથી પડી રહી છે મુશ્કેલી। કાંકરેજ તાલુકાના ખારિયાની રૂની નર્મદા કેનાલની ઘટના સામે આવી છે। સ્થાનિક લોકોમાં દ્વારા કેનાલમાં જાળ બિછાવીને કિશોરની ડેડ બોડી શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે।